વાગી ગયા 11 પણ આપણી મંઝિલ દૂર દૂર સુધી દેખાતી નથી. એટલે રસ્તાના માણસો જોતા જોતા આપણે જતા હતા આગળ. ત્યાં લોકો આપતા હતા આપણને ઇન્વિટેશન, આવો આવો. એ લોકોનું ભાવ ભર્યું આમંત્રણ જોઈને આપણું દિલ ગાર્ડન થઈ ગયું. રસ્તામાં બુર્જ ખલીફા તો ઘણાય છે પણ ફોનમાં ટાવર નથી. ये बड़ी अच्छी बात कही। ત્યાં રસ્તામાં દેખી ગયો આપણને રામાપીરનો સ્તંભ. એટલે જે જેવાલા કરીને આપણે જતા હતા આગળ. આ લોકોને થતું હતું લેટ એટલે જતા હતા બધે દોડતા. ત્યાં દેખાઈ ગયા જાજા બધા માણસો જોડે કાનુડો. રાજા ધીરાજ લાગતા હતા જોરદાર. આવા મસ્ત નજારા જોતા જોતા આપણે જતા હતા આગળ. ત્યાં આપણને આવી ગયું યાદ. એટલે આપણે બનાવતા હતા ફૂલ વ્લોગ. તમે જોયો ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આવી જોતા આવજો. ફોટોગ્રાફરે સોની કેમેરા મૂકીને ફોનમાં વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. इतने तेजस्वी लोग हैं हमारे पास। 2-3 કિલો વિડીયો લીધા પછી આપણને દેખી ગયો પાછો કાનુડો. એટલે કાનુડાને મળવા આપણે જતા હતા કેમ્પમાં. આપણે ગોતતા હતા પાર્કિંગ. ક્યારેય ન જોયું એવડું પાર્કિંગ જોઈ લીધું. તડકો લાગતો હતો જોરદાર. BMW ને પાર્ક કરીને આપણે પહોંચી ગયા કેમ્પ પાસે. કાનુડાને જોઈને 2-3 કિલો મજા આવી ગઈ. તે વાગી ગયા 11:15. આ બધા માણસો જતા હતા કેમ્પમાં. પણ આ ખટારાના લોકો બાકી ન રહી જાય એટલે એ લોકો જતા હતા કેમ્પમાં. આપણે એ લોકોના સ્વાગતમાં ઉભા હતા પણ કોણ કોનું સ્વાગત કરી ગઈ ખબર ન પડી. मस्त जोक मार। તે ફોટોગ્રાફર ભાઈ આ લોકોના 2-4 કિલો વિડીયો લઈ લીધા. દેખાઈ ગયો 10-12 કિલો કચરો. ફોટોગ્રાફર ભાઈ કેમેરા લઈને જતા હતા કેમ્પમાં. તો આપણે કેમ બાકી રહી જઈએ? આપણે જઈ કેમ્પમાં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.